તો આગળ વાત કપરાડા તાલુકાના ખડકવાડ ગામના મુરમટી ફળિયામાં આજે પણ પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે। અંદાજે 25 થી વધુ ઘરો અને 250 જેટલી વસ્તી ધરાવતા ફળિયાના લોકો વર્ષોથી મૂળભૂત સુવિધાઓ વંચિત છે। સરકાર દ્વારા જ્યારે સ્ટોલ જૂથ પાણીના પુરવઠા યોજના હેઠળ દરેક ઘરમાં નળ જોડાણ આપવામાં આવ્યા હોવા છતાં નળમાં પાણી ન આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। જ્યારે ફળિયાના લોકો પોતાની જરૂરિયાત મુજબ ફળિયામાં જ ખોદવામાં આવેલી વેરી ઉપર નિર્ભર બન્યા હોવા આ વેરીનું ગંદુ પાણી અશુદ્ધ હોવા છતાં લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને પીવા પાણી આવા મજબૂર બન્યા છે। ખાસ કરીને ઉનાળાની ગરમીમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બની જતી હોય છે। મહિલાઓ અને બાળકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પહાડીની નીચે આવેલ મુરમટી ફળિયામાં આજ સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચ્યું નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાઓને કાયમી ઉકેલ આવ્યો નથી। ગ્રામજનો હવે તંત્ર પાસે તાત્કાલિક શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થાની માંગ ઉઠાવી રહ્યા છે। સમસ્યાને લઈને અમારી ઇન્ડિયાની જે ટીમ જે છે એ કપરાડા તાલુકાના જે ખડકવાડ ગામ છે, ખડકવાડ ગામના મુરમટી ફળિયાની વચ્ચે આવ્યું છે। ખડકવાડ ગામની અંદર તમે જોઈ શકો છો ફળિયાના જો લોકો છે એ લોકો હાલ અહીંયા જે ગંદુ પાણી પીવા મજબૂર છે। અહીંયા તમે જોઈ શકો છો કે જે વેરીમાંથી અહીંના લોકો જે છે એ લોકો હાલ પાણી ભરી રહ્યા છે। એ પાણી એટલું ગંદુ છે કે પીવા લાયક ઉપયોગમાં નથી, પરંતુ અહીંના લોકોની વાસ્તવિક છે મજબૂરી છે। મજબૂરીના કારણે જે છે અહીંના લોકો બીજો કોઈ વૈકલ્પિક સુવિધા ન હોવાના કારણે અહીંના લોકો એ ગંદુ પાણી પીવા માટે મજબૂર થઈ રહ્યા છે। આપણી સાથે અહીંના ગામના જે યુવક છે એમની સાથે વાત કરીશું। ભાઈ, તમારું નામ શું છે અને પાણીની સમસ્યા કેવી છે? મારું નામ ગણેશ પવાર। અમારે ત્યાં પાણીની સમસ્યા છે, જે ઉનાળો એટલે તરત કૂવા સુકાઈ જાય ને અને કૂવા સુકાઈ જાય ત્યારે અમારે પત્નીની સાથે પાણી લેવા જવું પડે છે ને કામ ધંધા છોડીને એ પાણી એકઠું કરવા માટે જવું પડે છે। આ ગામ કયું, ફળિયું કયું ને કેટલા ઘરો છે અંદાજે? અમારું ગામ ખડકવાડ મુરભાટી ફળિયું ને આશરે 25 થી 30 ગામ છે, ઘરો છે, તો એમાં એ જ તકલીફ છે। આપણી સાથે અન્ય મહિલા પણ છે, એમની સાથે વાત કરીશું। ભાઈ, શું નામ છે તમારું? પાણીની સમસ્યા કેવી છે? મારું નામ મંજુલાબેન ગણેશભાઈ પવાર છે ને અમારે અહીંયા આ કૂવાની તકલીફ છે ને પાણી પણ પીવા લાયક નહીં મળે છે। તો અમે આ પાણી પીવા માટેની એટલે આ ગંદુ પાણી પી લેશે ને પાણીની બહુ તકલીફ છે। સરકારને આમ જ કહેવા માંગુ છું કે અમારા ગામમાં કૂવાની તકલીફ છે, એટલે જરૂર છે કૂવાની। આપણે વાત કરીશું। શું કાકા, પાણીની સમસ્યા લઈને તમે કોઈ સરપંચ યા અન્યને રજૂઆત કરી ખરી? અમે ગરમ સભા ભરે ને ત્યાં બી રજૂઆત કરેલી છે, તો બી દર વર્ષે કાંઈ રજૂઆત કરે, ગરમ સભા ભરે તો રજૂઆત કરે, પણ હજુ સુધી કોઈનું ધ્યાન અહીંયા આપેલું નથી। જે સમસ્યા દર વર્ષે અમે જે તકલીફ કરે તે તકલીફ છે હજુ સુધી, તો હજુ સુધી આ ભાઈ અહીંયા તકલીફ તો બહુ વધારે તકલીફ છે। ત્યાં હજુ સુધી કોઈ નેતાની જાણે કે જો અહીંયા જો ચૂંટેલા આગેવાન તે બીને અહીંયા આવેલો કંઈ કોઈ પણ નહીં અહીંયા આવે। તો મુરભાટી ખડકવાડ ગામ મુરભાટી ફળિયામાં પાણી છે કે નહીં છે કે કેવું છે, આફત કરે કે સારી રીતે જીવે છે, એને કોઈ ખબર નહીં મળે। શું તમારી માંગ શું છે? તો અમારી માંગ છે તો એવું છે કે ખાસ કૂવાની જરૂરી અહીંયા સરકાર તરફથી કરી આપે તો બહુ સારું છે એમ। અહીંયા લોકોની વાસ્તવિકતા અલગ જ છે। અહીંયા લોકો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી ચૂક્યા છે, અન્ય અધિકારી સમક્ષ પણ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ પણ જે પાણીની વૈકલ્પિક સુવિધા કરવા જોઈએ તે હજુ પણ તંત્ર દ્વારા કરવામાં આવતું નથી, જેથી કરીને અહીંના જે ફળિયાના જે લોકો છે એ લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર થઈ રહ્યા છે। અહીંયા ફળિયાના લોકોની માંગ છે કે વહેલી તકે અહીંયા કૂવો યા તો કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપે, એ જ ફળિયાની માંગ છે। જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા। તો આગળ વાત જસદણની નગરપાલિકાની સફાઈ કર્મચારીઓ સાથે